આમાંથી બોલો પોકે આવશો તો દોડક છે એકબીજાને. મારા છોકરાઓ તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, જોકે હું બી ફર્સ્ટ ટાઈમ છું, પણ બધાને મળીને આનંદ થયો કે રાપરમાં આટલા બધા લોકો છે, આપણે એકબીજાને ઓળખતા બી નથી. એનો બહુ અફસોસ છે કે આપણે એક ગામના હોવા પછી બી ખબર નથી કે આ બી રાપરના છે, આ બી રાપરના છે, આ બી રાપરના છે. એટલે બહુ મજા આવી બધાને મળીને. નેક્સ્ટ હજી સારો પ્રોગ્રામ કરીએ, હજી સારું બેટર કરવાની કોશિશ કરીએ તો વધારે મજા આવશે. છોકરાઓને આગળ લાવવાની કોશિશ કરો. મેં એ લોકોને બાળકોને લાવો, એ લોકોને ઇન્સ્પાયર કરો કે બધા ભેગા થાય. આપણે તો શાયદ એક કંઈ આગળ કરીએ, એ લોકોને વધારે છે. ગાંધી દીપક ગાંધીનો છોકરો આજે રાપરની પિકનિકમાં આવ્યો છે. રાપરના બધા સદસ્યોએ આજે શાંગ્રીલા રિસોર્ટમાં પિકનિક આવી છે. બહુ સારી વ્યવસ્થા કરી છે અને જમવાનું પણ બધું સારું હતું અને આ બધામાં અમારે ઘણી એન્જોયમેન્ટ મળી. તો એ વિષયમાં ખૂબ ખૂબ અનુમોદન. બધાએ ખૂબ કાકાઓએ બધાએ ખૂબ લાભ લીધો છે અને અમારે સારી એવી બધું શું કહેવાય એ બધું આપ્યું છે. તો એ હિસાબે પણ બહુ બહુ રાપરનો સુપુત્ર અહીંયા જે રાપર તરફથી જે આવી સરસ મજાની પિકનિક કાઢી છે આપણા સમાજે, રાપર સંઘે, એ ખૂબ જ સરસ મજાની સારી રીતના કઢાવેલી છે અને એમાં સૌ જોયું ને સાધુ લોકોએ સહયોગ આપ્યો છે સારી રીતના અને સવારથી આપણે સુધી બધું સાચવી રહ્યા છે અમને અને ખાવા પીવાનું અને બધું સરસ મજાનું આપવું એ ઓછું પડવા નથી દીધું. પેટમાં ખાવાનું હોય કે નાસ્તો હોય એ પણ બધું સારું રાખ્યું છે અને મિત્ર રાખીએ છીએ કે આવી રીતના હજી પણ સારો સારો પ્રોગ્રામ તો બનાવતા રહો. અને આ તો હજી ઓછી સંખ્યા છે, આમાં મને લાગે છે આપણે રાપર ધજામાં તો વધારે રહ્યો છે, તો વધારે જેટલા રહી ગયા છે એ લોકો પણ ધીરે ધીરે કરીને જોડાય. આ ધર્મ પ્રસંગ કહેવાય અને સાથે એક એન્જોયમેન્ટ પ્રસંગ પણ કહેવાય. તો બંને પ્રસંગના સભ્ય લોકો હજી જોડાય એવી અમે સંઘથી પ્રાર્થના કરીએ છીએ. મારી ઈચ્છા એ પ્રમાણે આવતે વર્ષે દીકરી જમાઈને પણ રાખો, દીકરી જમાઈ લઈ આવો, પછી જે આવે સાંભળો. હું નરેશભાઈ મનસુખભાઈ સાધુકાનો છોકરો અને રાપરનો દીકરો છું. આપણે આવી રીતે સૌ બધા વર્ષમાં એક કે બે વાર આવી રીતે આ પ્રસંગ કે ધજાનો પ્રસંગ એમાં બધા ભેગા થઈએ છીએ. એમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય તો એકસાથે આમ એકબીજાને ઓળખીએ, વધારે સાથે બેસીએ તો આનંદ આવશે બધાને. એટલે વધારે ભેગા થાય એવી રીતે પ્રયાસ કરજો અને અત્યારે જે પણ વ્યવસ્થા કરશે એકદમ હાઈ ક્લાસ વ્યવસ્થા, ફર્સ્ટ ક્લાસ છે બધું. આગળ આવી રીતે ખૂબ આપણે વધુ ઉત્સાહ સાથે આગળ આપી રીતે આપણે બધા જોડાતા જઈએ એ દિશા અને બધા કાર્યકર્તાઓને અનુમોદન. પરિવારનું નામ બોલું છું. 25,000 રૂપિયા પારે પરિવાર, 25,000 રૂપિયા સિરિયા પરિવાર, 5,000 રૂપિયા સાતુદા પરિવાર, 5,000 રૂપિયા ગાંધી પરિવાર, 5,000 રૂપિયા લલિત શેઠ, 5,000 વિશાલ શેઠ, 5,000 અફીન વોરા, 5,000 જયંતિલાલ દામજી મગવાણી. આ રિસોર્ટમાં 500 રૂપિયા આપણે ટિકિટ આપી. આપણે રાપર જિલ્લાથી સજામાં આવ્યા છીએ, ત્યાંથી સુરેશ આપણા માટે ખૂબ મહેનત કરી છે, રોજ મેસેજ મોકલાયા છે. હા, સુરેશ બહુ મહેનત કરી છે આપણા માટે. દરેકને હાલતા મેસેજ મોકલાવે, ટિકિટ મોકલાવો, ટિકિટ લો, ટિકિટ લો. અનુમોદન. આગલા વર્ષે બી આપણો પ્રોગ્રામ થયો હતો પણ અચાનક કંઈ તકલીફના હિસાબે કેન્સલ થયો ને ગયા વર્ષે ધજામાં વખતે પિકનિક નક્કી થઈ, બધાએ સારો લાભ લીધો. એમાં મારા હિસાબે એકચ્યુઅલી આપણે 2 કે 3 દાતા જ હોય છે પણ બધા થોડી મહેનત કરીને થોડા એક્સ્ટ્રા પૈસા કરો તો એ લોકો ઉપર બહાર ના પડે ને બધા ફર્સ્ટ ક્લાસ આપણે રાપરવાના મળી શકીએ, પિકનિક થાય, બધાને એન્જોય થાય, બધા મળી શકીએ, બધાને ઓળખાણ થાય એ રીતે કરો. અને સુરેશભાઈ હર વખતે ધજામાં જે મહેનત કરે છે ટિકિટોની આવવા જવાની
ફોટા સાથે ખૂબ જ સરસ મહેનત કરે છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. હા? મહેનત કરી છે. થોડી ઉંમરની હિસાબે થોડી તકલીફ થઈ ગઈ છે એટલે આપણે સુરેશભાઈને નીચે સંભાળી છે. તો સુરેશભાઈને અને મનસુખ કાકા સંભાળીને ખૂબ ખૂબ બધા એક 5 મહિનાથી તૈયારી કરજો ભાઈ. હા આઈઓ અને બહેનો, તમે અહીંયા પધાર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આજે આપણો પ્રોગ્રામ હકીકતમાં બહુ મોટો અને સારો થયો છે. પણ જેમ અમને કીધું કે દાતા પરિવાર, પણ જો કદાચ આપણે પોતે એકલા ગયા તો હજારો રૂપિયા ના નાખીએ ને તો 500 બધા 1000 રૂપિયા નાખીને પોતે જાઓ ને. પછી આપણા બજેટ તો આપણને જ કામ આવવાના છે. અને તમે ભલે એ બધાને બોલાવો છો પણ જે ફેમિલી એક આપે છે ને એમના વાઈફ, એમના હસબન્ડ, એમના છોકરાને બોલાવો તમને ખબર પડે. હસબન્ડ છોકરા બધાને બોલો જેથી કરીને તમને ખબર પડે કે ઘરનું કુટુંબ છે. પણ બાકી પ્રોગ્રામ બહુ મસ્ત છે. આમ જ કરતા રહો. લેડીનો બરોબર ધર્મના સ્થાને કરતા નહીં. લેડીઝોના પ્રોબ્લેમો ઘણા હોય છે. એટલે તમે ના આમાં તમે કરશો ને હકીકતમાં તમે 100 નામ લેશો ને કમસે કમ 20 નામ કેન્સલ કરશો. એટલે પણ આવા જ કરાવો. રિસોર્ટ છે કંઈ પણ બીજા ઘણા પ્રોગ્રામો છે ને આપણે ધર્મના સ્થાને જવું જરૂરી નથી. એ તો અમે જતા જ હોય છે બધે. આવી જગ્યાએ લઈ જાઓ તો અમને પણ એન્જોયમેન્ટ થાય. અને આમ અમે નીકળી ના શકીએ પણ આમ આપણે નીકળી જઈએ. પણ સાચું આજનો દિવસ આખો બહુ સારો હતો. અત્યાર સુધી તો બહુ મજા આવી. હજી સાંજ સુધી તો મજા જ એના માટે અનુભવના જે દાતાઓ બને એના માટે અનુભવના. પણ હવે 2-3 દિવસનો પ્રોગ્રામ કરજો તો ઓર મજા આવશે. મારું નામ મોક્ષિત ભગવાન છે. હું ગૌતમભાઈનો પહેલો બોલું છું. અને મને તો આજે જરા આવવાની ઈચ્છા જ નથી થતી. સાચું સાચું કહું તો હું સ્ત્રી ગયો હતો. હું બહુ મોડો આવ્યો હતો કાલે રાતના. તો મારી પપ્પાએ કીધું ચાલ મજા આવશે અને મને સાચી બહુ મજા આવી. હું શું કરું રિક્વેસ્ટ કરીશ બધા લોકોને કે આવતા વર્ષે પાછું સારું મોટું અને પ્રસંગ કરશો કે અમે એની છોડાય બધા લોકો તમે બધા યંગસ્ટરને સાથે ભેગા છો તમારે. હું જેનિલ ભગવાની ગૌતમભાઈનો છોકરો. આજે આવીને મને બહુ મજા આવી કારણ કે હું પહેલી વાર મારા ગામના પ્રસંગમાં આવ્યો છું અને પહેલી વાર હું આવ્યો છું. એમના પહેલાં ત્યારે આવ્યો નથી. તો આજે હું નવા લોકોને મળ્યો તો ખૂબ મજા કરી. અમને બહુ બધા લોકો સાથે મળી મસ્તી કરી. અમને બહુ મજા આવી હતા. આવા નાના નાના પ્રસંગ આપણે કરતા રહીશું તો આપણે આગળવાળા બધા સાથે જોડાને આજે મોટા મોટા પ્રસંગો પછી આગળ કરી શકશું. તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. વ્યવસ્થા સારી મારો સુપુત્ર ભાઈ બોલા કિશોરભાઈ સાધુનાનો છોકરો છે. મને આજે બહુ મજા આવી. આવું ઘડી ઘડી થતું રહે. હા આજે આવું પાછું થતી રહે ગામના. પાછળ કિશોરભાઈનું જવાહરભાઈ પારે આજે રાપરના ફેમિલીનું ખૂબ સારું આયોજન કર્યું છે. 2 મિલિયનનું કમિટી દ્વારા પ્રકાશભાઈ સિરિયા, ટીટુભાઈ પારે, મુકુલભાઈ પારે અને સુરેશભાઈ સાતુલા દ્વારા બહુ જ બધાને મજા આવી આ પિકનિક દ્વારા. આવું જ આયોજન હજી બીજી વાર કરતા રહે. પ્રફુલ્લ ચુનીલાલ ગાંધીનો સુપુત્ર છું. આપ સૌને ભેટીને ખૂબ આનંદ થયો. જલ્દીમાં જલ્દી બધી સંખ્યા થાય આપણી હું પ્રેરણા કરું. મેનેજમેન્ટને કાર્યકર્તાને ખૂબ વ્યવસ્થિત આપણું બધું મેનેજમેન્ટ છે. ઘણી મજા આવી. યંગ જનરેશન છે. અમારા જેટલા બધા ભાઈબંધ મળ્યા. વરના અમે ઓળખતા નતા એટલે અમે બધા ભાઈબંધ એકબીજા સમજ્યા. નવા મહિનામાં ઓળખતા નતા. નવા મોઢા જોયા, નવા વ્યક્તિને મળ્યા. ખૂબ આનંદ થયો. મહેનતભાઈ આપણે આજે એક દિવસ આવ્યા છે અને કાર્યકર્તા 2-2, 5-5 દિવસની મહિનાથી મહેનતો કરે છે. એને આપણે ખૂબ ધન્યવાદ દેવું જોઈએ. એ ખાવાનું જવાનું ડોર ટુ ડોર સ્ટેપ આપણને બસ નીચે મળી છે. ઘણી આપણી સારી ફેસિલિટી કહેવાય. આવું આગળ જ કરતા રહીએ. અમારા લાયક કંઈ સેવા હોય ગાંધી ગુજરાત પ્રાચીન પૂરી આ વખતે ગાંધી ગુજરાત પ્રાચીન હું અમિત પારેખ વરાડ રહું છું.
અત્યારના રાપરથી ગામ રાપર પણ મુંબઈમાં વસતા બધા આપણા ભાઈઓ બહેનો બધા પરિવારજનો આવા આયોજન કરતા રહો. સમય સંજોગ જેને પણ અનુકૂળતા હોય બધા તન મન અને ધનથી સાથ સહકાર આપો તેવી અપેક્ષા. આપણે જે મળ્યા ખૂબ આનંદ થયો અને આ મંડળના જે કાર્યકર્તાઓ ઉપર ભરોસો દાતા પરિવાર કરે છે એવો જ ભરોસો હંમેશા બનાવી રાખવો. એ આજે આપણે આયોજન કરીએ છીએ ત્યારે આ ભરોસો કરે છે, કામ કરીએ છીએ ત્યારે ભરોસો કરે છે. આ ભરોસો હંમેશા બનાવી રાખો તમે અને આગળ આપણને તમારી બહુ જરૂર પડવાની છે. કારણ કે રાપરની આખી દીકરીઓ પહેલી વખત આપણા ગામમાં પધારવાની છે એટલે હંમેશા તમે આને ઉત્સાહ બનાવી રાખજો. આગળ આ ઉત્સાહ હંમેશા બન્યો રહે. જ્યાં સુધી રાપરની દીકરીઓને એકદમ પૂરેપૂરી આપણે સગવડ આપવાની છે, પૂરેપૂરું ત્યાં આયોજન કરવાનું છે, એ બધું દિમાગમાં રાખજો અને તમારા મદદથી ને તમારી હેલ્પથી જ આ બધું કાર્ય પૂરું થવાનું છે. એ વસ્તુ આપણે અહીંયાથી અમે એમને ટકોર કરીએ છીએ. કદાચ કોઈ ઓળખતા હોય ન ઓળખતા એટલે બહુ જ સારું થયું છે. આવું જ આયોજન હર વખતે કરતા રહીએ તો એકબીજા બધાનું બોન્ડિંગ થાય, બધા મળીએ તો ખબર પડે કે કોણ કયા જાતના છે. સારું આયોજન કર્યું છે, ઘણી સારી મહેનત કરી છે. દાદા પરિવારે બહુ સારું કાર્ય કર્યું કે અમને આયોજન કરી દીધું. આજના જ કંઈક ને કંઈક આયોજન કરતા બોલો અત્યારે અનુમોદના વારંવાર. આપણે બધું